માર્કેટિંગ અને બ્રાન્ડિંગની પાવર જાણવી છે તો આ સ્ટોરી તમારા માટે છે. કરોડપતિ લોકોનો એક શોખ હોય છે, એ છે મોંઘી વાઇન ટેસ્ટ કરવું. અને આ વાત એક વ્યક્તિએ નોટ કરી, જેનું નામ છે એરિક બોશમેન. એરિક બોશમેને શું કર્યું કે એક લોકલ વાઇનની શોપ ઉપર જઈને એને 2.5 યુરોની એક સસ્તી એવી વાઇન ખરીદી અને એને રીબ્રાન્ડિંગ કર્યું અને એનું નામ આપ્યું સાતુ કોલંબિયો. અને આ વાઇનની પાછળ એક સ્ટોરી પણ એને બનાવી નાખી છે. તો આ સ્ટોરી લઈને એણે બધાને વાઇન ટેસ્ટ કરાવી. આ હતી તો એક ઓર્ડિનરી વાઇન, પણ એણે પેકેજિંગ ઉપર લખ્યું કે બેલ્જિયમના અમુક રિજન્સમાં જે ઉગાડવામાં આવે છે. ત્યારબાદ એણે એક ઇન્ટરનેશનલ વાઇન ટેસ્ટિંગના કોમ્પિટિશનમાં પણ એણે મોકલી આપી. તો રિઝલ્ટ શું આવ્યું હશે? રિઝલ્ટ આવ્યું કે આ વાઇન ટોપ લેવલ પર જીતી ગયા અને ઘણા બધા વાઇન ટેસ્ટિંગ કરવાવાળા વ્યક્તિઓ આને બહુ સારી રેન્કિંગ આપી. તો આ સ્ટોરીનું મોરલ શું હતું? તો મોરલ એ હતું કે આ કોઈ પણ વસ્તુની વ્યવસ્થિત પેકેજિંગ કરવામાં આવે, બરાબર માર્કેટિંગ કરવામાં આવે તો ચીપમાં ચીપ વસ્તુને પણ પ્રીમિયમના ભાવે વેચી શકાય છે.